ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, ગોધરા શહેર કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના મુખ્ય લીડર પ્રવીણ પારગી સહિત તમામ આદિવાસી સમાજની સુરક્ષા હેઠળ કલેક્ટર કચેરીએ 4 દિવસથી ધરના પર અડીખમ ઉભા રહી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સુરક્ષા માટે કડક પગલાં ભરવા તેમજ ગઢવી ગેંગ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી। રિપોર્ટ સંજય સોલંકી, ગોધરા। હું પ્રવીણભાઈ પારગી પંચમહાલ ગોધરા કલેક્ટર કચેરીને પણ ધરણા છેલ્લા 4 દિવસથી બેઠા છે। ધરણાનો વિષય એવો છે કે અહીંયા અમે શહેરા તાલુકાના SC ST OBC ના ભાઈઓને જે શહેરા તાલુકામાં અન્યાય થાય છે, જે પ્રકારના હુમલાઓ થાય છે, જે પ્રકારના એક સમાજના લોકો એ સમાજ બીજા સમાજના લોકોને એક પ્રકારે ગુંડાગર્દી જેટલો માહોલ જે ઊભો થયો છે, એમાં અમારા મીઠાપુરના સરપંચ પતિ જેઓ સમાધાન કરવા ગયેલા અને સમાધાન કરવાના બહાને એમને લાવીને ગઢવી ગેંગે ઉપરા ઉપરી પાઇપના ફટકાઓ માર્યા, 3-4 લોકોને ઘાયલ કર્યા। ત્યાર પછી ત્યાં ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ ન લેતા 3 દિવસ પછી ફરિયાદ લેવાઈ અને એ અત્યાર સુધી એ ગેંગના વ્યક્તિઓને પકડ્યા નથી। 12 લોકો છે તેમાંનો તમામ બહાર છે, એમાં જેટલા 1-2 લોકો પકડ્યા હશે, પણ ત્યાંની જે પોલીસ છે એ પોલીસ કંઈ કામ કરતી નથી। એ ગઢવી ગેંગના ના પકડ્યા તો સાથે સાથે થોડા 5-1 દિવસ પછી બોરિયા ગામના જે ભાઈ છે એ ગાડી ક્યાંક દૂધના કેનને અડી જવાથી ત્યાં પણ સમાધાન કરવા માટે એ ટ્રકવાળા જે ભાઈ છે એને માર્યો, ચાવી લીધી 8 પણ ત્યાં પણ જે વ્યક્તિ એને સમાધાન કરવા બોલાયા ત્યાં પણ આ ગેંગે ગઢવી ગેંગોએ એની પર પાઇપો અને લાકડીઓથી હુમલો થયો, એ ઇજાગ્રસ્ત છે। એ ફરિયાદ પણ ત્યાં પોલીસ સ્ટેશન ન લેતા મારે ખુદે જવું પડ્યું। આ શહેરા તાલુકાનું જે પોલીસ તંત્ર છે એ બિલકુલ ખાડાઈ ગયું છે, જેમાં PI રાજપૂત કેટલાક સમયથી અહીંયા અઢંગ બાણાઈને બેઠા છે અને આખા શહેરાનો માહોલ બગાડી રહ્યા છે। જે ફરિયાદ લેવી જોઈએ નથી લેતા અને ફરિયાદીને દબાવવાનું કામ ચાલે છે। અમારી માંગ એવી છે, શહેરામાં શાંતિ થાય, આ ગેંગનો સફાયો થાય અને આ જે PI રાજપૂત છે અને આખો સ્ટાફ એ ખરેખર યોગ્ય કામ કરતો નથી, એટલે અમે એને અહીંયાથી દૂર કરો, સ્ટાફ પણ દૂર થાય। અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા અમે તો કલેક્ટરશ્રીએ થોડા આનાકાની કરી, એ પોલીસ તંત્રના વિરુદ્ધમાં એટલે પોલીસ પણ અમને અંદર ના જવા દીધા એટલે અમે કીધું કે ના જવા દો। અહીંયા અમે બેઠા, અહીંયા આવીને અમારા 4 મુદ્દા પછી એવું એમ લાગ્યું અમને કે આ જો કલેક્ટર નથી સાંભળતા તો બીજા બાકી રહેલા લોકો છે બહાર ફરે છે ક્યાંથી પકડાવાના છે। તો અહીંયા જ અમે ત્યાં બેસી ગયા અને અમારી માંગણીને મજબૂત કરવા માટે અમે 5 પોઈન્ટ આપ્યા અને 5 પોઈન્ટમાં અમને સંતોષ છે। એક અમારું સોલ્યુશન કરે કે આ કલેક્ટર સાહેબ આવેદનપત્ર સ્વીકારે, કલેક્ટર સાહેબ સ્વીકારી લીધું ચોથા દિવસે। હવે અમારે 4 મુદ્દા રહ્યા છે, એમાં 4 મુદ્દામાં એવું છે કે જેટલા પણ આરોપીઓ બહાર ફરે છે મૂછો ચડાવીને હાથમાં બંદૂકો રાખીને બતાવ દેખાડ કરે છે, એને કેટલાક આરોપીઓ તો ફોન કરીને કહે છે કે જો તમારી અમારી ગાડી ઘોડા વેચાઈ જાય તો કઈ મને તમને છોડી આવીએ। તમે વિચાર કરજો કેટલા અંશે એ લોકોની ધરપકડ થાય, એ 30 થી 31 લોકો છે એની ધરપકડ થાય। અને ત્રીજી અમારી માંગ એવી છે કે જે વિલંબના જે કારણો છે એમાં પોલીસે વિલંબ કર્યું છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ ને એક્શન લે। ચોથી માંગણી એવી છે અમારી કે શહેરા તાલુકાના PI અને આખો સ્ટાફ બદલી થઈ જાય, કેમ કે અમારી સુરક્ષા કોણ કરે। 5મી માંગણી એવી છે કે જેટલા ફરિયાદીઓ છે એને સુરક્ષા અપાય। આ બધું જ કલેક્ટરશ્રીના નેજા હેઠળ થઈ શકે તેમ છે, પણ ક્યાંક ને ક્યાંક એમની મજબૂરી હોઈ શકે એવું માની શકાય, હું માની શકું છું। ક્યાંક ને ક્યાંક પોલીસ SP સાહેબ, DIG સાહેબો ક્યાંક ને ક્યાંક દબાયેલા તો નથી કોઈના, ક્યાંક આ ગઢવી ગેંગના તો દબાયેલા નથી। અને ગઢવી ગેંગનો આટલો બધો હાવ 4 દિવસથી અમે અહીંયા બેઠા છીએ તો પણ ધરપકડ નથી થતી। તો આપની ચેનલ ઇન્ડિયા ટાઈમ્સ દ્વારા આપણી ચેનલને અમે સ્વાગત કરીએ છીએ
અને કહીએ છીએ કે અમારા નાગરિકનો શોષિત વંચિત પીડિત એસસી એસટી ઓબીસી ના માઇનોરિટીનો અમારો અવાજ બનો, આ ગેંગથી અમને બચાવો એવું આપને રિક્વેસ્ટ કરીએ છીએ. લોકો સુધી મેસેજ જાય અને સરકારની અંદર એક દબાવ ઊભો થાય અને સરકારને આપણે તો જે વસ્તુ બન્યું છે એ જ કીધું છે. તો અમે આશા રાખીએ કે આપ અમારી વાતને અવાજ બનો, ન્યાય માટે અમને સાથ આપો. આ ચેનલ જે જોવે છે, આ ન્યૂઝ જે જોવે છે તમામને કહું છું, આજે અમારો વારો છે, કાલે તમારો વારો છે. શું આ પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? એવું ન બને. પોલીસ મજબૂત છે, કામ કરશે એવી આશા છે, પણ ક્યાંક ને ક્યાંક શહેરાની અંદર આવું બને એટલા માટે ધરવા બેઠા છીએ. પ્રવીણ પારગી, જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત.